નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 6 રેખાઓ અને ખૂણાઓ આપણે સમજવાનું છે. સ્વાધ્યાય 6.1 તેનું યાદ રાખો. અત્યારે હું તમને કરાવું છું. જે તમારે પાકી નોટમાં સ્વાધ્યાય 6.1 લખો એ પહેલાં વ્યવસ્થિત રીતે લખવાનું છે. થોડી વ્યાખ્યાઓ છે, પૂર્વધારણાઓ છે અને પ્રમેય છે. આપણે જોઈએ. પહેલી તમારે જે વ્યાખ્યા છે એ રેખાખંડની છે. તો બે અંત્યબિંદુઓવાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. બે અંત્યબિંદુવાળા. તો તમને ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે રેખાખંડને કેટલા અંત્યબિંદુ હોય, તો શું આવશે? બે અંત્યબિંદુ. એ જ રીતે કિરણની વ્યાખ્યા છે કે એક જ અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે. તમે સમજો છો? આ રીતે આપણે કિરણની આકૃતિ દોરીએ છીએ તો એનું માત્ર એક જ અંત્યબિંદુ હોય છે. રેખાખંડ છે એની વાત ફરી કરીએ તો આ રીતે રેખા આપેલી હોય, બરાબર. રેખા છે એ અનંત બિંદુઓની છે. એના પરના કોઈ બે બિંદુ, ધારો કે અહીંયા અને અહીંયા લઈએ, તો આ જે વચ્ચેનો ભાગ બન્યો એને તમે શું કહી શકો? રેખાખંડ. એટલે રેખાખંડ એટલે માત્ર બે અંત્યબિંદુઓવાળા રેખાનો એક ભાગ છે. સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ. તો તમને એમ કહ્યું છે કે જો 3 કે 3થી વધારે બિંદુ, કેટલા? 3 કે 3થી વધારે બિંદુ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુ કહેવાય. 3 કે 3થી વધારે શું કામ? તો તમે જાણો છો, આપણે સ્વાધ્યાય 5માં ભણી ગયા કે રેખા પર ઓછામાં ઓછા કેટલા બિંદુઓ આવેલા હોય? 2. એટલે એ બે બિંદુઓ તો સમરેખ જ હશે. પણ આ રીતે અહીંયા બતાવું છું, રેખા ઉપર 1, 2, 3 અસંખ્ય બિંદુઓ આવેલા હોય. ટૂંકમાં એક જ રેખા ઉપર આવેલા હોય તેવા બિંદુઓને સમરેખ બિંદુ કહેવાય. અને એ ન હોય તો તેને અસમરેખ બિંદુઓ કહેવાય. એના પછીનો પોઈન્ટ છે ખૂણો, બાજુઓ અને શિરોબિંદુ. ખૂણો, તમે અહીંયા આકૃતિ આપી છે એ જુઓ. તમે અગાઉના ધોરણમાં એટલે કે 5મામાં, 6મામાં, 7મામાં ખૂણાની પ્રાથમિક માહિતી મેળવી છે. તો અહીંયા જુઓ, તમને આપેલ છે કે જ્યારે સામાન્ય અંત્યબિંદુવાળા, અહીંયા આપણે યાદ રાખવાનું, સામાન્ય અંત્યબિંદુવાળા બે કિરણ. તો બાળમિત્રો, કયા બે કિરણની વાત કરી છે? કિરણ AB અને બીજું કિરણ BC. અને એનું સામાન્ય અંત્યબિંદુ કયું થશે? B. તો સામાન્ય અંત્યબિંદુવાળા બે કિરણોનો ઉદ્ભવ થાય ત્યારે શું બને છે? ખૂણો. સામાન્ય અંત્યબિંદુ કયું થયું? B. કિરણ BA અને કિરણ BCમાં. અહીં ખૂણો બનાવતા કિરણોને ખૂણાની બાજુઓ અથવા ભુજ કહે છે. તો આ આકૃતિ છે એમાં ભુજકોણ થશે તો કિરણ BA ને ભુજ કહેવાય અને કિરણ BC ને ભુજ કહેવાય, કે જે બે કિરણ દ્વારા ખૂણો બને છે. અને સામાન્ય અંત્યબિંદુ એટલે કે B ને ખૂણાનું શું કહેશું? શિરોબિંદુ કહે છે. આ પણ તમને વિકલ્પમાં પૂછાઈ શકે. તો જે સામાન્ય અંત્યબિંદુ હોય એને ઉદ્ભવ બિંદુ આપણે અથવા તો શિરોબિંદુ કહેશું. પછી હવે ખૂણાના પ્રકાર આવે છે. ખૂણાના પ્રકાર, એમાં સૌ પ્રથમ છે લઘુકોણ. તો જે ખૂણાનું માપ 0 થી 90ની વચ્ચે હોય તે ખૂણાને લઘુકોણ કહે છે. તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. અહીંયા જે ખૂણો X આપ્યો છે એનું માપ ક્યાંથી ક્યાં સુધીનું હોવું જોઈએ? 0 થી 90ની વચ્ચે હોવું જોઈએ. તો એને શું કહેશું? આપણે લઘુકોણ કહેશું.
પછી કાટકોણ, તો જે ખૂણાનું માપ 90 હોય, પરફેક્ટ 90 હોય અને એની આકૃતિ દોરવાની આવે ત્યારે બાળમિત્રો એલ આકારની દોરવાની, જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. આપ આવી ભૂલ ન કરશો. તો અહીંયા તમને આપેલ છે એમ કે વાય ખૂણાનું માપ કેટલું હોય? 90 હોય. પછી છે ગુરુકોણ. ગુરુકોણ કોને કહેશું? તો કે જે ખૂણાનું માપ 90 ને 180 ની વચ્ચે હોય. તો જુઓ આમ આકૃતિમાં ખૂણો મોટો થઈ ગયો છે, તો એને ગુરુકોણ કહેવાય. એ ગુરુકોણ ઝેડ છે અને ઝેડનું માપ કયા બે ખૂણાની વચ્ચે હોય? 90 થી 180 ની વચ્ચે હોય. ત્યારબાદ સરળ કોણ. સરળ કોણ એટલે એક રેખા કે જે ખૂણાનું માપ કેટલું હોય? એસ. એસ એટલે કે 180 હોય, તો એને સરળ કોણ કહેશું. ત્યારબાદ પાંચમું વિપરીત કોણ. તો જે ખૂણાનું માપ 180 થી 360 ની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ કહેવાય. તો અહીંયા આકૃતિમાં જુઓ, ખૂણો અહીંયા ક્યાં બતાવ્યો છે? 12ના ભાગમાં. તો એનું માપ 180 થી ક્યાં સુધીનું હશે? 360. તો 5 ખૂણા ભણ્યા. 90 થી નાનો તો લઘુકોણ, 90 તો ગુરુકોણ, 90 થી 180 તો ગુરુકોણ, 180 થી 360 તો વિપરીત કોણ આવશે. અને પૂરેપૂરું જો 180 હોય તો સરળ કોણ. ત્યારબાદ કોટિકોણ અને પૂરક કોણ. એ બે ખૂણાની સરખામણી કરીએ, બે ખૂણાની વાત થતી હોય ત્યારે કોટિકોણ અને પૂરક કોણ શોધવાના હોય. કોટિકોણ કોને કહેશું? તો જે બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 90 થાય. એ બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે. જે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય, એટલે કે તમને એક ખૂણો 30નો આપ્યો હોય અને તમને કે એનો કોટિકોણ શોધો, તો શું થશે? 90 માંથી 30 બાદ કરો એટલે 60. તો એ ખૂણાનો કોટિકોણ 60 થાય. એ જ રીતે પૂરક કોણ. તો તમને એમાં આપેલ છે કે જે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. પૂરક કોણમાં સરવાળો 180 થાય. તો અગાઉ મેં પૂછ્યું હતું એમ કે 30ના માપનો ખૂણો હોય તો એનો પૂરક કોણ શું થશે? તો 180 માંથી 30 બાદ કરો એટલે 150 થાય. તો આ રીતે તમારે કોટિકોણ શોધો અને પૂરક કોણ શોધો. બાળમિત્રો, એ તમે 7મામાં ભણી ગયા છો, જેનું અહીંયા આપણે પુનરાવર્તન કરીએ છીએ અને આ પ્રકરણમાં એ વિશે ચર્ચા કરવાની છે. આના પછી આવશે આસન ખૂણા. તો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. તમને કયો ખૂણો મોટો દેખાય છે? તો ખૂણો ABC. અને એની વચ્ચે કયું કિરણ આવેલું છે? કિરણ BD આવેલું છે. ખૂણા ABCની વચ્ચે કયું કિરણ આવેલું છે? કિરણ BD. બરાબર. એટલે મોટો ખૂણો હતો, એના બે નાના ખૂણા બની ગયા. પ્રથમ તો હું તમને આપણે વાંચી લઈએ કે જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય તેવા બે ખૂણાને આસન ખૂણા કહેવાય. આ વ્યાખ્યા યાદ રાખવાની છે, તમામ વ્યાખ્યાઓ યાદ રાખવાની છે. તો આસન ખૂણામાં બે ખૂણાની વાત કરી, એમાં એક ભુજ સામાન્ય હોય, એક ભુજ સામાન્ય હોય અને અહીંયા સામાન્ય ભુજ કયું છે? BD. બંનેમાં આવે છે. એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ એ બંને ભુજની આજુબાજુએ હોય. તો જુઓ કયા ભુજ આજુબાજુએ છે? તો BA અને BC એ સામાન્ય ભુજની બંને તરફ છે. અને સામાન્ય શિરોબિંદુ હોય, એક જ શિરોબિંદુ કયું છે? B છે. તો આવા બે ખૂણાને આસન ખૂણા કહે છે.
તો ફરી પાછા બાળ મિત્રો કયા બે ખૂણા મળ્યા? એક ખૂણો મળ્યો ખૂણો ABD અને બીજો ખૂણિયો મળ્યો DBC. તો એ બે ખૂણાને આસન ખૂણા કહે છે અને આસન ખૂણા હોય ત્યારે બંનેનો સરવાળો કરતાં મોટો ખૂણો એટલે કે ABC મળે. એટલે આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો થશે કે ખૂણો ABC એટલે મોટો ખૂણો, એ જે આપણે નાના ખૂણા મેળવ્યા ABD અને BDC એનો સરવાળો થાય. તો દાખલામાં આનો ખાસ ઉપયોગ આવશે એટલે સમજજો. આના પછી છે ખૂણાઓની રૈખિક જોડ. તો જો બે આસન કોણના સામાન્ય ન હોય એવા ભુજ, આસન કોણમાં સામાન્ય ન હોય એવા ભુજ સામાન્ય ભુજની બાજુએ હતા. જ્યારે આમાં આજુબાજુએ ન હોય પણ સામાન્ય ન હોય એવા ભુજ એક રેખા બનાવે. તો અહીંયા જુઓ સામાન્ય ભુજ કયું થશે? OZ. અને સામાન્ય ન હોય એવા બે ભુજ કયા? OX અને OY. એ બંને એની આજુબાજુએ છે. એટલે કે આજુબાજુએ નહીં પરંતુ એક રેખા બનાવે છે. XY રેખા બનાવીને તો આવા બે ખૂણાને રૈખિક જોડના ખૂણા કહે છે. ટૂંકમાં એક રેખા પર આવેલા બે ખૂણાઓને રૈખિક ખૂણાઓ કહેવાય. અને રૈખિક ખૂણા છે, રેખાઓ એ કેટલાની થાય? 180. એટલે રૈખિક જોડના ખૂણા કેવા હોય? પૂરક હોય. એ બંનેનો સરવાળો કેટલો થાય? હંમેશા 180 થાય. તો કયા કયા બે ખૂણાની વાત કરીએ આપણે? ખૂણો XOZ અને વત્તા ખૂણો ZOY. એના બરાબર કેટલા લેશું આપણે? 180 લેશું. આના પછી છે અભિકોણ. તો સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં જો એક ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને શું બનાવે? રેખા બનાવે. તો તેવા ખૂણાઓને અભિકોણ કહેવાય. તો આમાં બે ખૂણાઓ કયા આપણે વાત કરશું? ખૂણો AOC અને ખૂણો BOD. તો આના બંનેના ભુજ જુઓ તમે શું બનાવી છે? આ એક રેખા અને એક આ બીજી રેખા બનાવી છે. તો અત્યારે આવી રીતે X જેવી આકૃતિ બે રેખા દ્વારા બને ત્યારે એને શું કહેશું? અભિકોણ. અને અભિકોણના મિત્રો સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. એટલે આ ખૂણો AOC બરાબર ખૂણો DOB થાય. અને એ જ રીતે બાળ મિત્રો ખૂણો AOD બરાબર શું થશે? ખૂણો COB. તો અભિકોણો હંમેશા કેવા હોય? સમાન હોય. તો આ ત્રણ ખૂણાઓ આસન ખૂણા, રૈખિક જોડના ખૂણા હંમેશા પૂરક હોય અને અભિકોણો કેવા હોય? સમાન. જે તમારે યાદ રાખવાનું છે. આના પછી પૂર્વધારણા આવશે બાળ મિત્રો. પૂર્વધારણા સ્વાધ્યાય 6માં પહેલી પૂર્વધારણા કે જેને 6.1 કહેશું. જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એટલે કે આપણે જે રૈખિક જોડના ખૂણા આ રીતે જોયા હતા કે રેખા પર હોય એનું ઉદ્ભવ બિંદુ, તો આના દ્વારા જે બે ખૂણા બનના એનો સરવાળો કેટલો થાય? 180. પૂર્વધારણા 6.2 કે જો બે આસન ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180 હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે. સ્પષ્ટ કારણોસર ઉપરની બંને પૂર્વધારણાઓ એકત્રિત કરતા તેમને સંયુક્ત રૂપે શું કહે છે? રૈખિક જોડની પૂર્વધારણા કહે છે. કારણ કે બીજી પૂર્વધારણામાં પણ આ બે આસન ખૂણાનો સરવાળો કેટલો થાય? 180, જે રૈખિક જોડના ખૂણા છે. અને પ્રમેય 6.1 કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય. તો મિત્રો એ તમારે સાબિત કરવાનું છે. તમારે હવે પ્રમેય આવશે. સાબિતીના 3 માર્કમાં પ્રમેય પૂછાય છે અને અગત્યના હોય છે. આપણે જોઈએ એ કઈ રીતે કરવાનું છે. તો પ્રમેય 6.1 છે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો કેવા હોય? સમાન હોય. તો
તો બાળમિત્રો એમાં તમારે 3 પોઈન્ટ લખવાના હોય છે. પહેલું પક્ષ. પક્ષ કોને કહેવાય? જે તમને આપેલું છે. તો આપેલું શું છે કે બે છેદતી રેખા. તો બે છેદતી રેખા કઈ થઈ? આકૃતિમાં હું તમને બતાવું છું. રેખા AB અને રેખા CD. બે છેદતી રેખા પરસ્પર ક્યાં છેદે છે? O બિંદુમાં છેદે છે. એટલે પક્ષની અંદર લખ્યું છે કે રેખાઓ AB અને CD ક્યાં છેદે છે? O બિંદુમાં છેદે છે. એટલે કયા બે ખૂણા બન્યા? તો હમણાં જ આપણે જોયું એમ કયા અભિકોણના ખૂણા બનશે? ખૂણો AOC અને ખૂણો BOD. એ બંનેના માપ સમાન હોય. અને એ જ રીતે બીજા અભિકોણના ખૂણા આપણે વિચારીએ તો કયા બને? ખૂણો AOD અને ખૂણો COD બને. તો એ બંને સમાન છે એવું બતાવવાનું છે. એટલે એને તમે સાધ્ય તરીકે લઈ શકો. શેના તરીકે લઈ શકીએ આપણે? સાધ્ય તરીકે લઈ શકીએ. હવે એના પછી ત્રીજો પોઈન્ટ આવે છે સાબિતીનો. સાબિત કઈ રીતે કરશું? તો અહીંયા આપણે જોઈએ, તમારે શું કરવાનું છે કે એક જ રેખા ઉપર કયું ઉદ્ભવ બિંદુ આવેલું છે. તમારે આ રેખાની ચર્ચા આપણે કરશું કે CD રેખા ઉપર કયું કિરણ આવેલું છે? કિરણ OA. તો અહીંયા તમારું પહેલું વાક્ય લખ્યું છે કે કિરણ OA રેખા ક્યાં આવેલું છે? CD ઉપર. તો તમે જોઈ શકો છો આ બંને ખૂણાઓ કેવા બની ગયા? રેખિક જોડના બની ગયા. એટલે એ બંનેનો સરવાળો કેટલો થશે? 180. તો ચાલો બે ખૂણાઓ કયા બન્યા એની વાત કરીએ. કયા બે ખૂણા બન્યા? તો કે ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર કેટલા? 180. એટલે એ પોઈન્ટ અહીંયા લખ્યો છે. એ જ રીતે તમારે હવે લખવાનું છે. હવે આ લેવાનું કે રેખા AB ઉપર કયું કિરણ આવેલું છે? OD. એટલે અહીંયા લખ્યું છે કે કિરણ OD રેખા AB પર આવેલ છે. તો કયા બે ખૂણા બન્યા બાળમિત્રો? તો ખૂણા બન્યા AOD અને વત્તા ખૂણો DOB. એ બંનેનો સરવાળો પણ કેટલો થાય? 180. એને પરિણામ 2 કહી દીધું. હવે પરિણામ 1 અને પરિણામ 2 એ બંનેમાં જમણી બાજુ કેટલી છે? 180 છે. જમણી બાજુ કેટલી છે? 180. એટલે તમે એને સરખાવી શકો. એટલે આપણે ડાબી બાજુ ખૂણો AOC વત્તા ખૂણા AOD બરાબર ખૂણો AOD વત્તા ખૂણો BOD લીધો. હવે બાળમિત્રો જુઓ જોઈએ બંને બાજુ કયો ખૂણો સામાન્ય છે? AOD. એટલે બંને આપણે એમ કહીએ કે ઉડી જાય, બંને બાજુ છે એટલે. તો હવે માત્ર બચ્યું શું? ખૂણો AOC બરાબર ખૂણો BOD. આ જ પ્રમાણે એટલે તમે કયો ખૂણો સાબિત કર્યો? ખૂણો AOC આ ખૂણો અને ખૂણો BOD સરખા થાય એમ સાબિત કર્યો. પછી માત્ર તમારે લખી નાખવાનું કે આ જ રીતે ખૂણો AOD એટલે કે આ ઉપરનો ખૂણો અને ખૂણો COD એ પણ સાબિત કરી શકાય. BOC સાબિત કરી શકાય. તો આ પ્રમેય 3 માર્કમાં પૂછાય છે. એનું માર્કિંગ કઈ રીતે હોય છે એની હું વાત કરું તો પક્ષ જે તમે લખો છો એનો અડધો માર્ક, આનો અડધો માર્ક એટલે 1 માર્ક, આકૃતિનો અડધો માર્ક એટલે આટલું કરો તો 1.5 માર્ક મળે અને બાકીનો 1.5 માર્ક આ સાબિતીનો મળે. તો પરીક્ષામાં આવું પૂછાય જ છે. એટલે એ તમે અવશ્ય પાકું કરજો. વિડીયો જોઈ લો પછી જાતે લખવા પ્રયત્ન કરશો. તમામ વ્યાખ્યાઓ પાકી કરી લેશો અને પ્રમેય 4 થી 5 વખત મોઢે લખજો એટલે તમને આવડી જશે. અને જે રીતે કહ્યું છે એ મુજબ તમે કરજો એટલે અચૂક તમને આવડી જશે. તો આ રીતે આપણે સ્વાધ્યાય 6.1 માટે જે યાદ રાખવાના મુદ્દા હતા એની અત્યારે ચર્ચા કરી. આગલા વિડીયોમાં સ્વાધ્યાય 6.1 આપણે કરશું. થેન્ક યુ.